દુઃખદ ઘટના ઘટી હોય એને ભૂલી જાઓ અને હાલમાં જે થઈ રહ્યું છે એને વિચાર કરો અને હાલમાં જે દુઃખદ ઘટના ઘટી હોય એના પર ચોક્કસ કારણ છુપાયેલું હોય. આ શ્રીમદ ભગવદ્ગીતાનો કુદરતી નિયમ છે. ત્યારબાદ અમે કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું રાણપુરા હર્ષભાઈ. આદરણીય પ્રિન્સિપલ સ્ટાફગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે મારા જય શ્રી કૃષ્ણ કે મારું નામ રાણપુરા હર્ષ છે. હું ધોરણ 10 માં ભણું છું. કે આજે હું થોડું ગીતા વિશે કહેવા માંગુ છું. કે ધ્યાનપૂર્વક સાંભળવા નમ્ર વિનંતી કે ગીતા એક એવો મહત્વનો ગ્રંથ છે કે જે દુનિયાનો આખી વહીવટ ચલાવે છે. કે જો ગીતા ના હોત તો અત્યારે આપણા જીવનમાં ધર્મનો કંઈ નામ જ ના હોત અને ધર્મનો વિજય થતો હોત. કે ગીતાની શરૂઆત થઈ કે મહાભારતમાંથી થઈ હતી. કે મહાભારતની શરૂઆત જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું હતું ત્યારે થઈ હતી. તો હું તમને ત્યાંથી કહું કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવેલું હતું ત્યારે તેની પહેલા તેને ચંદ્રચરણમાં બોલાવ્યા હતા. ત્યારે તેમાં જે આર્જુગા રમત બોલાવ્યા હતા અને પાંડવો હારી ગયા હતા. ત્યારે પાંડવો અને ત્યારે કહ્યું કે હવે તમારે રમવું હોય તો તમારે કંઈ પણ વસ્તુ દાવ લગાવવી પડે છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે હા પાડી અને કહ્યું કે હું મારી પત્ની પાંચાળીને દાવ લગાડું છું. ત્યારે તેની પત્નીને હારી જાય છે અને ત્યારે દુર્યોધન કહે છે કે હવે રમવું છે. ત્યારે કહે છે કે હવે અમારી પાસે કાંઈ છે નહીં અને અમે કઈ રીતે રમીએ. ત્યારે કહે છે ત્યારે દુર્યોધન દરેક પત્નીને ઘસીટીને વાળ પકડીને તેના રાજમહેલે લાવે છે અને ત્રિસભામાં ચીરહરણ કરવાનું હોય છે. ત્યારે કહે છે કે ત્યારે પાંચાલી કહે છે જેની સામે બધા મોટા મોટા મહાશયો બેઠા હતા. ગુરુ દ્રોણ, પછી તેના પિતા ધૃતરાષ્ટ્ર